ઉપર ચડીને બચાવવા જનારને ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો। યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમતે નીચે ઉતારવામાં આવ્યો હતો। યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જ્યારે આ હંગામાના પગલે 7 જેટલી ટ્રેન મોડી પડી હતી। સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી। દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો। યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો। લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જો કે તે ઉતરી રહ્યો ન હતો। આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા। શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો। બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી ત્યારે 9:18 આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો। આ અંગેની જાણ થતાં જ પહેલા 9:23 ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી। આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ભારે જહેમત બાદ આરપીએફ જવાન અને લોકો બંને મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જો કે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ થયું ન હતું। દરમિયાન 45 મિનિટની જહેમત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો। યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, જો કે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। યુવક ટ્રેન પર ચડી જવાના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી। 45 મિનિટ સુધી ચાલેલા આ ડ્રામાના કારણે 7 જેટલી ટ્રેનો મોડી પડી હતી। આ ટ્રેનોને 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી। જયપુર સુપરફાસ્ટ મેમુ, ડબલ ટેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સયાજીનગરી ડિલક્સ એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। રેલવે પોલીસની એકચૂકના કારણે હજારો મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આરપીએફ જવાનો હોવા છતાં પણ આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ તપાસનો વિષય છે। આ મામલે રેલવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું।